અત્યારમાં સ્ટ્રોબેરી નો કહે આ સ્ટ્રોબેરી એમ જો અત્યારમાં કેવી નહીં કેવી કેવી તો આપણે કોકને કઈ કેવું હોય ને તો એમ થાય કેવી છે હોય બાપુ યા કઈ આવ સવારમાં આવી આજે ઘેર આવી હેલો મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. કડકડતી ઠંડીમાં ઘરે બોલા ઓલો મારો લે તું પહેરી લઈ જાઓ આવડો કોટ. સાંજે મારે ગાડીમાં આવવું હોય તો વયો આવી જાય. આવ્યા છે મારા મામા ને મારા બાપુજી બે તાપે છે અત્યારે સવારમાં હાંજના આવ્યા છે. નખ્યું લઈ આવીને નખ્યાની જ વાટ હતી. જો ભાઈ નખ્યું લીધું કેટલું મસ્ત છે. અત્યારમાં સ્ટ્રોબેરી નો કહે આ સ્ટ્રોબેરી એમ જો અત્યારમાં. હાલો સ્ટ્રોબેરી ખાવા હાલો. હું નખ કાપી નાખું. શું કહેવાનું થાય તારું? કપાળો તમારે ખાવાનું ખાઈ જાવ. કેમ અત્યારમાં સ્ટ્રોબેરી ખાવાનું? આ કેટલાને લીધી? લાવો સરી લાવો. કેટલાને લીધી તમે? 50 રૂપિયા. હે 50 રૂપિયાની સ્ટ્રોબેરી કોણ કોણ લીધી? મેં અંશામાં બે પસાર. કેમ આમાં જેવો સ્વાદ આવે ને એવો સેમ ટુ કેવીમાં. કેવી નહીં કેવી 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 તો આપણે કોકને કંઈક કેવું હોય ને તો એમ થાય કેવી છે એમ. કેવી શીખવું જેવી આવે જ ને મસ્ત આવો સ્વાદ આવે એમાં. સ્ટ્રોબેરીમાં કેવો જાવ આ ખટું નાના આના તે જોડ જોઈએ કેવા આવે મસ્ત ના સફરજન જે ના આવે ને એમ સ્ટ્રોબેરી લૂમે જમે આવે. એમાં તમે સોમવારે શું જાયા કરો ને જેવથી સોમવારે મળે સોમવારે તમારે જેવા તમને મળે. હાલે છે ને ગાભા લેવા જાય સોમવારે. હું મુરેજ કરી નાખું છું. છે એ તો અડાયડો ન થવા દો નખ કપાઈ ગયું. નવું છે તેમ જ થાય ને. બહુ આ લઈ ભાઈ કઈ આમ હોય ભરવાઈ પડે. બીજું સોમવારીમાં શું લીધું? દૂધ રેપલી હાટું લીધું હોય બધું. મને નખ કાપી દીધું? માન નથી આવડતા. અરે એમ થાય નારાયણ કે ધંધો નથી કરો. નખ કાપી દે તારે ને મારે એક હાથમાં ઓલું છે ને એટલે ખબર પડે ને મને તારે નખ કેમ તું ન કાપો ઉસકી જાઓ. પેલું ઉસકી જાય ના કઈ ધંધો નથી કરો. ખબર પડે ને તને નખ કેવા કાપતા આવડે છે. મને કાંઈ નથી આવડતું. કાંઈક તો મારા નખ કાપતા નથી આવડે. તમારે ક્યાં કાપવું જો જો આડાવડા કપાણા જો તમારે ક્યાં કાપવું. કાંઈક નહીં ભાઈ નખ મારે ઉસકાઈ નહીં કોમેન્ટવાનું. મારું પેલું ઉસકી જાય. હલે પાર કોણ છે એવા દે એમ ન કરે જા શીખે ચપડા બ્રશ કરીને મત દીકરા ઓલે હોળી પહેલા મારી જા બ્રશ કરીને વાસવા બેસી જા. હે એમ ન કહે. એ ફટાફટ નખ કાપ તો મારા સિરિયલ જોવા દીકરા થાય છે બે ભાઈ સિરિયલમાં હેરાસ કાંઈ નહીં કહો. હેલા મન નથી આવડતા આવ્યો કાપી દેવાની. એમ તો મન ઘરમાં ન આવડે. હાલો ભાઈ નખ કાપો જો એમ ન હોય બાપુ યા કાંઈ આવે એ આવો કા થઈ ગયો એ નખ બોલો ને તો આંગળી શેપ લાગ્યો. અરે 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 તો કેવું કાપવા લ્યો. હા લાય હું કાપી લઈ. અડવાઈ નથી દેતા લે બોય. એ રીતે થોડો તું આંગળી સીધી ઓલી સાંભળીમાં લઈ લે. એને કીધું મારા જો મને મારાય નથી આવડે તમારા ક્યાં કાપ્યું. જોયું ને ભાઈ આ એક નખ નથી આ કાપતા આવડતું. તમારું કરો નહીં. તો ભાઈ સાંજનો સમય છે ને હું આવી ગયો છું ઘરે કામ પરથી. અમારે જો અહીંયા લસણ ને મેથી ને એવું બધું સાફ થાય તો ભજીયા બનાવવાના. દાદા ઉતા આરામ ઉપર ઠંડી બહુ પડે ને એટલે. અને અમારા બેન જો લેસન કરે અને અમારા અહીંયા મેમ સાહેબ અહીંયા બેસી ગયા છે. હવે એવું છે તો તમે સવારમાં જોયું ને હવે આ સવારમાંથી કામે ગયો તો થોડોક વિડીયો ઉતારવાનો. બપોરે કાંઈ હોય નહીં ટાઈમ. અને સાંજે આવીને સાંજે રુદ્રા જો આવી. રુદ્રા શું લઈ આવી? તિરંગો ક્યાં હે અમારા રુદ્રાનું આવું જ બધું કામ કર જો તોડી નાખ્યું. ચાલે પીવા આવું છે ભાઈ જીવનમાં. સવારમાં આવી આજે ઘેર આવી
આવી બધી જિંદગી જીવીએ છીએ અને વિડીયો બનાવી છીએ. મજા કરી, તમે મજા કરજો. હલો મિત્રો, તો હવે ખાઈ પીને નવરો થઈ ગયો છું અને બેસી ગયો છું તાપવા, અને ઓલરેડી 9 વાગી ગયા છે. તો હવે વિડીયોની રજા લઈએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં, કેમ કે એડિટિંગ કરવું પડશે. અને તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.